એનએસએસ બ્લડ કેમ્પ અને જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત આરવી પટેલ અને વીએલ શાહ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે એનએસએસ કેમ્પ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને ધ્યાનમાં વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। ઉપરાંત આજરોજ એનએસએસ કેમ્પ અને જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત આરવી પટેલ અને વીએલ શાહ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાયું હતું। આજકાલ વિદ્યાર્થીઓના અકસ્માત થયાની ઘટના બાદ વિદ્યાર્થીઓમાં બ્લડની ઘટ ઊભી થાય છે, જેથી આ બ્લડ ડોનેટ કેમ્પ દ્વારા કોલેજના નવયુવાનોએ પોતાનું બ્લડ આપી બ્લડની ઘટનાવાળા વિદ્યાર્થીઓ માટે ફાળો આપ્યો હતો। આજે એનએસએસ અને જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત આરવી પટેલ એન્ડ વીએલ શાહ કોલેજ ઓફ કોમર્સ, વીબીસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને જે શાહ આર્ટ્સ એન્ડ એચપી દેસાઈ કોમર્સ કોલેજ દ્વારા લાયન્સ ક્લબ દ્વારા વિવિધ વિદ્યાર્થીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું। આ કેમ્પમાં 100થી વધારે વિદ્યાર્થીઓ સક્રિય રીતે ફાળો આપ્યો છે। સર, આ કેમ્પનું મુખ્ય આયોજન એટલા માટે છે કે આજ દિવસ દરમિયાન ઘણું બધું બ્લડ ઘટતું હોય છે અવારનવાર અકસ્માતને કારણે, તો આપણા વિદ્યાર્થીઓ આ બ્લડ ડોનેશનનો ભાગ લઈને એ વિદ્યાર્થીને મદદરૂપ થાય એ હેતુસર આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું। આયોજનમાં કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો? ટોટલ એનએસએસના અમારા 100 સ્વયંસેવકો છે। આ ઉપરાંત 200 જેટલા બધા બીજા વિદ્યાર્થીઓ બ્લડ ડોનેશન માટે આવેલા, પરંતુ કોઈની ઉંમરને કારણે, કોઈના હિમોગ્લોબિનને કારણે બ્લડ આપી શક્યા ન હતા। 100થી વધારે વિદ્યાર્થીઓ અને 3થી વધારે પ્રોફેસરો આ કાર્યક્રમમાં સંકળાયેલા છે। શહેરની આરવી પટેલ અને વીએલ શાહ કોલેજ દ્વારા આયોજિત બ્લડ ડોનેટ કેમ્પમાં ટ્રસ્ટના આશરે 100 જેટલા સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા હતા, પરંતુ કંઈક ને કંઈક કારણોસર જે તે વિદ્યાર્થીનું બ્લડ ડોનેટ થઈ ન શકતા બાકીના વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેટ કરી પોતાનો મહત્વનો ફાળો આપ્યો હતો। આ કાર્યક્રમમાં કોલેજના 3 પ્રોફેસરો અને 100 જેટલા સ્ટુડન્ટોએ સક્રિય રીતે કામગીરી બજાવી હતી। બ્યુરો રિપોર્ટ, સુરત।